હાલ એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે આ સમગ્ર મામલાને લઈને, કારણ કે કોનો નંબર લાગશે તેને લઈને હાલ ચહેલ પહેલ વધી ગઈ છે। રાજકીય હલચલ વચ્ચે સીએમ આજે મુંબઈ પણ જઈ રહ્યા છે, તો કેન્દ્રીય ગૃહમંત્રી પણ અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે। આજે સવારે 10:15 કલાકે મુખ્યમંત્રી મુંબઈ જવા માટે રવાના થશે। આગામી સમયમાં રાજ્યપાલને મળી શકે છે સીએમ। મુંબઈથી પરત ફર્યા બાદ રાજ્યપાલને મળી શકે છે। નવા મંત્રીમંડળની શપથવિધિને લઈને મુલાકાત કરી શકે છે। મંત્રીમંડળ વિસ્તરણ અંગે આ મહત્વની સૂચના આપવામાં આવી છે। ભાજપના તમામ એમએલએ હાજર રહેવા સૂચના છે। 2 દિવસમાં ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના અપાઈ છે। 16 અને 17 તારીખ ગાંધીનગરમાં હાજર રહેવું। શુક્રવારે રાજ્યપાલને મળી શકે છે, એટલે કે આજે આવતીકાલે તેઓ રાજ્યપાલને સીએમ મળી શકે છે એવી પણ વાત છે। આજે તેઓ મુંબઈ પણ જઈ રહ્યા છે। આજે અને કાલે 2 દિવસ ગાંધીનગરમાં જે રાજનેતાઓ છે ખૂબ જ વ્યસ્ત રહેવાના છે, ગતિવિધિઓ પણ જોવા મળવાની છે। રાજ્યપાલ આજે રાત્રે 11 વાગે ગુજરાત આવી જશે। મુંબઈથી આવ્યા બાદ સીએમ સાથે તેઓ મુલાકાત પણ કરી શકે છે। જે મંત્રીઓ કપાશે તેમની સાથે તેઓ મુલાકાત કરી શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે। ગૌતમ, આવતીકાલે શપથ સમારોહ તો યોજાશે એ નક્કી છે, પણ આજે દિવસભર કયા પ્રકારની રાજકીય ગતિવિધિ અને ચહેલ પહેલ જોવા મળશે? जी बिल्कुल, मंत्रिमंडळના વિસ્તરણની વાત સામે આવી રહી છે અને આવતીકાલે આ મંત્રીમંડળનું વિસ્તરણ યોજાય તે પ્રકારની પૂર્ણ શક્યતા જે છે તે જોવામાં આવી રહી છે। મહત્વનું એ છે કે તેને લઈને ગુજરાતની અંદર ગતિવિધિઓ તેજ જોવા મળી રહી છે। અનેક નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ ચૂકેલું પણ જોવા મળી રહ્યું છે। એ અંતર્ગતની વાત કરીએ તો જે સુનિલ બંસલ જે છે રાષ્ટ્રીય મહામંત્રી, તેઓ પણ મોડી રાત્રે ગુજરાત આવી ચૂક્યા હતા। આજે પણ વિનોદ તાવડે જે સંગઠન મંત્રી છે તેઓ પણ ગુજરાત આવે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। એની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત મોડી રાત્રે આવે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। આમ તમામ નેતાઓ જે છે તે ગુજરાત આવી શકે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। તેને લઈને ગતિવિધિઓ તેજ જોવા મળી રહી છે। સંભવિત ચહેરાઓ કોણ હોઈ શકે છે તેની ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે। તમામ 2 દિવસ તમામ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરીને કરી દેવામાં આવી છે કે તમામ ધારાસભ્યો જે છે તે ગાંધીનગર ન છોડે તે પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે। મહત્વનું એ છે કે 161 જેટલા ધારાસભ્યો સમગ્ર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે। તમામને ગાંધીનગર નહીં છોડવાની પણ સૂચના આપવામાં આવી છે। મહત્વનું એ છે કે અનેક સમયથી ચાલતી હતી અટકળો ચાલતી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે, કોનો સમાવેશ થશે, કેટલા લોકોને ઇન કરશે, કેટલા લોકોને આઉટ કરશે, આ પ્રકારની એક શક્યતા જે છે તે સેવવામાં આવી રહી હતી। મહત્વનું આ ત્યારથી બન્યું હતું કે અગાઉ એક ચર્ચા એવી ચાલતી હતી કે હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ અને પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમની ટીમ કેવી હશે તે ઉપરની શક્યતા જે છે તે સેવાઈ રહી। જી ગૌતમ, સતત આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। તો આ તમામ ગતિવિધિઓ પર